પડી જાય કોઈ મુવમેન્ટ નહીં પડે તો ઉઠે તો ઉડી જાય ઓલી ટ્રીપમાં બેઠેલા જોયા હતા બધા આપણે સુઈ ગયા બીજા ક્યાં પાંચ ફરતા હશે ક્યાં એ તો હવે ક્યાં હોય એનું કઈ ફિક્સ જગ્યા ન હોય ને એ તો ગમે ત્યાં સુઈ જાય ડીપમાં જઈને ઓકે મોર્નિંગમાં જેટલા મળ્યા એટલા આખો દિવસ રહી લોકો જનરલી જોવા મળે પણ રોજ બધા બધી ટ્રીપ કેટલા મળે એને માટે નહીં પણ અમારે ગાડી છે ને પાછળ પેટ્રોલિંગ કરતી એ લોકો મોર્નિંગમાં ગોતી લે કેટલા મળે એની ઉપર આખો દિવસ આધાર ઓકે ક્યારેક એક મળે તો આખો દિવસ ઓનલી ફોર એક જ હોય ક્યારેક ચાર આખો દિવસ એક જ જગ્યાએ રહે હા જી એની પાછળ ગાડી પેટ્રોલિંગ કરતી હોય ને આ તો ગમે ત્યાં ફરે એ લોકો વાયરલેસ મેસેજ દેતા હોય અમને ઓકે અહીંયા આવી જાવ બરાબર એ લોકો આખો દિવસ ફોલો કરતા હોય એની પાછળ 4-5 સ્ટાફ બે ગાડી રાખી હોય બાકી તડકાના રાવીટના બધા છે હુતા જ હોય 359 ક્યાંય ન મળે સાહેબ મોટું અંદર રાખો તમે ખાવાની હેબિટ શું હોય રોજ નીલગાય છે રોજ નો ખાય 4-5 દિવસ એક જ વાર ખાય નીલગાય એમ નીલગાય છે ડિયર સાંબર ગમે વાઇલ્ડ બોર છે ગમે નો શિકાર કરી લે 5-7 વચ્ચે એક જણનો એક જ નો કરે 5 નહીં આપણે બધા કરી લઈએ બે હોય તો બે કરી શકે આને કિલ જોતું હોય ભૂખા થયા એટલે બે મારી શકે બરાબર હાજી પછી આફ્રિકન સિંહની કોડે નહીં એમ કે સિંહ શિકાર કરે ને સિંહ ખાય આપણે તો બે કરી લઈએ બે કરી હાજી મેલ ફિમેલ બે શિકાર કરે બરાબર આપણા સિંહની આદત છે બે કરી શકે તો અહીંયા તમે લોકો અહીંયા પ્રોવાઈડ કરતા હોય ઇન્ટરપ્રિટેશન ઝોનમાં નીલગાય ને એ બધું હાજી છે સાહેબ આમાં 500 ડિયર છે 200 નીલગાય છે બાકી સાંબર વાઇલ્ડ બોર જેકલ ગમે એનો શિકાર કરી લે એવો 1000 ઉપર એનિમલ્સ આમાં રાખેલા છે એના માટે અને આ લોકો જે તમે 5-7 અંદર રાખ્યા છે એ બદલાય કરે કે હાજી ક્યારેક ટ્રાન્સફર થઈ જાય કેટલું રાખો અહીંયા 3 થી 6 મહિના એનું કઈ નક્કી ન હોય એ ઓફિસરને ઓલું કરવાનું હોય આખી નાઈટ વોકિંગ કરતા હોય દિવસના સુઈ જાય તડકો થાય ઓકે તો આ એરિયામાં બીજા તમારા 6 કિલોમીટરના એરિયામાં ઝરણા ને બધું છે કે નહીં છે ને ઝરણા ઘણો છે એવું ડીપમાં સવાર અચ્છા કોઈ દાદા માણસ પર કુદે ના કુદે નહીં ક્યારે ટુરિસ્ટ ઉપર એવું બનાવ નથી બન્યો પછી અમારા લોકેશન કરે છે સાહેબને પોરસાલ પકડી લીધા હતા એમ હા કેમ કે કમ્પલસરી તમને બધાને બતાવવા માટે ટ્રાય તો કરવી પડે ને રોકવાની એ ટ્રાય કરતા હતા સાહેબને પકડી લીધા હતા બે ગાડી હતી બચાવી લીધા બાકી તો એક પંજો એનો 8 ટનની તાકાત કરે ગમે એવી ટ્રાય કરીએ તો એ ન બચી શકીએ બરાબર પણ એ વ્હીકલના ટ્રાય થોડો ઘણો અમારા અનુભવથી અમે એને બચાવ્યા ખાલી એક પંજો ઉડ્યો તો જેવો તેવો તો 42% અહીંયા આવ્યા હતા આનો મુવમેન્ટ તો ખરાબ છે તારે તો એક સિંહ આપણી ગાડી ઉઠવી નાખી દે એમ હા 10 ટનની તાકાત કરી શકે આફ્રિકન સિંહ કરતા આપણે એશિયાટિક લાઇનમાં તાકાત વધારે હોય હા તો એલિફન્ટનું શિકાર 4-5 સિંહ કરે એટલે એ કરી શકે તો આપણા